સ્વસ્થ રહેવાના 65 ઉપાય। 1. અજમામાં ગોળ ભેળવી ખાવાથી પેટના દર્દમાં રાહત થાય છે। 2. શાક અને ફળોમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં સમાયેલા હોવાથી તેનું સેવન કરવાથી ત્વચાને યુવાન રાખી શકાય છે। 3. અપૂરતી નિંદ્રાની વિપરીત અસર ત્વચા પર જોવા મળે છે। તેથી સ્કિનને હેલ્ધી રાખવા માટે પૂરતી નિંદ્રા જરૂરી છે। 4. ભૂખ સાવ જ મરી ગઈ હોય તો અડધી ચમચી અજમો દિવસમાં 2 વાર ચાવીને ખાવો। 5. સુવાદાણા અને મેથી સંભાગ લઈ શેકી લેવા તેનું ચૂર્ણ અડધા તોલા જેટલું ખાવાથી ગેસવાયુપચો મટે છે। 6. નરણે કોઠે ખજૂર સાથે દૂધ પીવાથી વજન વધશે। 7. તુલસીનો રસ છાશમાં પીવાથી પણ મેદ ઘટવા લાગે છે। 8. કારેલાની કડવાશ દૂર કરવા કારેલા રાંધતી વખતે કાચી કેરીના 2-4 ટુકડા નાખવા। 9. વારવાર મૂત્રત્યાગ કરવાની તકલીફમાંથી રાહત પામવા 3 લીલા આંબળાનો રસ 1 ગ્લાસ પાણીમાં ભેળવી સવાર સાંજ પીવો। 10. સંતરાની તેમજ લીંબુની સૂકી છાલની તાકીદે જરૂર પડે તો આ છાલને માઇક્રોવેવ ઓવનમાં હાઈ સ્પીડ પર 2-3 મિનિટ મૂકવી। 11. ખૂબસૂરત અને ગ્લોઈંગ સ્કિન માટે નિયમિત ચણા અને મેથીદાણાનું સેવન કરવું જોઈએ। તેમજ મગ અને મગની દાળને આહારમાં સામેલ કરવા જોઈએ। કઠોળ તેમજ દાળમાં એન્ટીઓક્સિડન્ટ અને પ્રોટીન સમાયેલા હોય છે જે સ્કિનને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે તેમજ સ્કિન સેલ્સનું નિર્માણ કરવામાં સહયોગ આપીને ત્વચાની કોશિકાઓને સ્વસ્થ કરે છે। 12. ઘરમાં કાંદા ન હોય અને ગ્રેવી બનાવવી હોય તો ખમણેલી કોબી નાખી દેવી, ગ્રેવી સ્વાદિષ્ટ બનશે। 13. કોલીફ્લાવરને છૂટું કરી તેને હૂંફાળા પાણીમાં રાખવું અને તેમાં 1 ચમચી મીઠું નાખવું। 1 કલાક બાદ ધોવું, તેમાં ઝીણી જીવાત હશે તો નીકળી જશે। 14. વાસી નૂડલ્સને સ્વચ્છ પાણીથી ધોઈ તેને ચારણામાં નાખી પાણી નિતારવું અને તેલ લગાડી સૂપ અથવા સ્પ્રિંગ રોલ બનાવવામાં ઉપયોગમાં લઈ શકાય છે। 15. ભાત બરાબર રંધાયા ન હોય અને પાણી નાખી ફરી રાંધવાનો સમય ન હોય તો મૂંઝાશો નહીં। ભાતમાં થોડું દૂધ ઉમેરી વરાળ આપવાથી ભાત ખાવાલાયક થઈ જશે। 16. નાશપતીમાં આયર્ન સારા પ્રમાણમાં સમાયેલું હોય છે જેથી જે લોકોને હેમોગ્લોબિનની કમી હોય તેમણે નાશપતીનું સેવન કરવું જોઈએ। 17. બીટમાં નાઇટ્રેટ પુષ્કળ પ્રમાણમાં હોય છે જે રક્તસ્ચારને સુધારીને ત્વચા અને વાળને કુદરતી રીતે જ સ્વસ્થ અને ચમકીલા રાખે છે। 18. નિયમિત રીતે ગ્રીન ટીનું સેવન કરવાથી ત્વચાની ગુણવત્તા જળવાઈ રહેતી હોવાથી ત્વચા યુવાન અને ખૂબસૂરત રહે છે। 19. કીવી ફળમાં એન્ટીઓક્સિડન્ટ્સની સાથે સાથે વિટામિન ઇ અને વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે જે ત્વચાને બ્રાઇટ, સ્વસ્થ અને ગ્લોઈંગ રાખે છે તેમજ તે પાચનક્રિયાને પણ સુધારે છે। તેથી કીવીને સવારના નાસ્તામાં લેવાથી ફાયદો થાય છે। 20. ઘણા દિવસોથી ઉધરસ તાવતી હોય તો મધ, લીંબુ, ગાજર વગેરેનો રસ પીવાથી રાહત થાય છે। 21. ગઠિયાવાની તકલીફમાં પાણીમાં સાથે મધ અને લીંબુનો રસ ભેળવી પીવું। 22. નિષ્ણાંતના અનુસાર રોજિંદા આહારમાં પાલકને સમાવાથી ત્વચા સ્વસ્થ, યુવાન અને ચમકીલી રહે છે। પાલકને નિયમિત રીતે આહારમાં સલાડ, સૂપ તેમજ શાક તરીકે સમાવી શકાય છે। 23. પેશાબની તકલીફમાં ફળો તેમજ અન્ય રસ પીવાથી રાહત થાય છે। બીટ, ગાજર, કાકડી, તરબૂચ, દ્રાક્ષ તથા અનાનાસનો રસ પી શકાય। 24. બદામના તેલનું માલિશ પણ હોઠની ત્વચાને કોમળ રાખે છે। ગુલાબજળ તથા મલાઈ ફેંટી હોઠ પર લગાડવાથી હોઠ ચમકતા મુલાયમ બનશે। 25. દહીંનું સેવન નિયમિત કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે। 26. દહીંમાં અજમો ભેળવીને ખાવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે। 27. ટામેટાના સૂપમાં 1 ચમચી ફુદીનાની પેસ્ટ ભેળવવાથી સૂપ સ્વાદિષ્ટ થાય છે તેમજ સોડમ પણ સારી આવે છે।
28 એરંડિયું હંમેશાથી વાળને સુવાળા બનાવવા તેમજ માથાને ઠંડક પહોંચાડવા માટે જાણીતું છે. એરંડિયું વાળને મોઇશ્ચર કરતું હોવાથી કેશ શુષ્ક થતા અટકે છે અને જ્યારે તે કાંદાના રસમાં ભેળવીને માથામાં લગાવવામાં આવે ત્યારે બમણો ફાયદો આપે છે. 29 ચણાના લોટમાં ચંદન, હળદર, ગુલાબજળ તથા મધ ભેળવી મુલાયમ પેસ્ટ બનાવી ચહેરા પર અઠવાડિયે એક વખત લગાડવાથી ત્વચા નિખરી ઉઠશે. 30 હોઠ પર પડેલી તિરાડ ભરવા માટે આહારમાં ફળોનું પ્રમાણ વધારવું. 31 ગ્લિસરીનનું હળવું માલિશ હોઠની ત્વચા મુલાયમ રાખે છે. 32 મુલતાની માટી ચહેરાની સાથે સાથે વાળ માટે પણ ફાયદાકારક છે. દહીં અને આંબળા પાવડર સાથે મુલતાની માટીનો પેક બનાવી વાળમાં હેર માસ્કની માફુપયોગમાં લઈ શકાય છે. 33 દહીંમાં પાચન શક્તિ વધારવાની ક્ષમતા છે. દહીંમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોવાથી રોજ ખાવાથી પેટની સામાન્ય બીમારીઓમાં રાહત થાય છે. 34 દહીંનું નિયમિત સેવન શરદી અને શ્વાસનળીમાં થનારા ઇન્ફેક્શનથી બચાવે છે. 35 એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા પાણીમાં ડુંગળી નાખી ઉકાળવું. 36 ખજૂરની ચટણી વાટતી વખતે તેમાં 1-2 ચમચી પાણીપુરીનો મસાલો ભેળવવાથી ચટણીનો રંગ તેમજ સ્વાદ સારો થાય છે. 37 બ્રેડની બંને બાજુએ માખણ લગાડી શેકવાથી બ્રેડ ક્રિસ્પી થાય છે તેમજ સ્વાદ પણ સારો આવે છે. 38 કેરીની ગોટલીને પાણી સાથે ચંદનની જેમ બારીક લસોટી ખીલ કે અળાઈ ઉપર રોજ લગાડવાથી રાહત થાય છે. 39 બોરિક પાવડર અનાજમાં નાખવાથી અનાજમાં જીવાત પડતી નથી, પરંતુ પાવડર નકામો જાય છે. તેથી જો પાવડરની ગોળી બનાવી તેને તડકામાં સૂકવી અનાજમાં નાખો તો જીવાત પણ મરશે તેમજ બોરિક પાવડરની ગોળી લાંબો સમય ચાલશે. 40 ચોખાને ધોઈ તેમાં પાણી તથા થોડું મીઠું નાખી થોડી વાર રહેવા દઈ રાંધવાથી ચોખા ખીલે છે. 41 ચાંદીના વાસણોને કપૂરથી ઘસવાથી ચમકીલા થાય છે. 42 કડવી દવા પીતા પહેલા બરફનો ટુકડો મોંમાં ચાવી જવો જેથી દવાની કડવાશ ઓછી થશે. 43 ઘણી વખત અચાનક પાર્ટીમાં કે ફંક્શનમાં જવું પડતું હોય છે ત્યારે ચહેરાને સ્વચ્છ ક્લીન કરવા અને ત્વરિત ગ્લો લાવવા માટે આ ટિપ્સ અજમાવી શકાય છે. ચણાના લોટની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચા ચમકીલી થાય છે. તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.